હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ। તો આજે ઉત્તરાયણ છે। ઉત્તરાયણને આપણે બનાવીશું તલની ચીક્કી। તો એના માટે મેં અહીંયા 1 કિલો ગોળ લીધો છે, 250 ગ્રામ તેલ લીધું છે અને 500 ગ્રામ તલ લીધા છે। તો ચલો આપણે ચીક્કી બનાવવાનું શરૂ કરીએ। મેં અહીંયા ગેસ ઉપર તપેલું મૂકી દીધું છે। હવે આપણે આ તેલ એમાં એડ કરીશું। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આ ગોળ એડ કરીશું। બધો ગોળ થોડો કરીને એમાં એડ કરી દઈશું। અને હલાવતા રહેવાનું। આ રીતે આપણે થોડી વારે લાવીશું। તમે જોઈ શકો છો હજુ ગોળ નથી થયો, ગોળ લાલ થવા દેવાનો છે। એકદમ લાલ ગોળ થઈ જાય પછી આમાં તલ એડ કરવાના। થોડી વારે આ રીતે આપણે ચમચો ફેરવવાનો, ફેરવતા રહેવાનું થોડી વારે, જેથી ગોળ તપેલામાં ચોંટી ના જાય। આપણે બીજા ગેસ ઉપર તલને પણ શેકી લઈશું આ રીતે। તલને બી થોડા લાલ થવા દેવાના, થોડી વારે ફેરવતા રહેવાનું તલ। આ રીતે તલને શેકતા જવાનું, ફેરવતા જવાનું આ રીતે। તલ ફૂટવા લાગે ત્યારે તલ થઈ ગયા કહેવાય, હજુ તલ ફૂટતા નથી। થોડું અવાજ આવી ગયો છે તો આપણે આને થવા દઈશું। તલ શેકાઈ ગયા છે, ગેસ બંધ કરી દઈશું આપણે। જોઈ શકો છો તલ શેકાઈ ગયા છે। હા, ગેસ બંધ કરી દઈશું હવે અને કાઢી લઈશું। હા, લાલ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે એના અંદર તેલ એડ કરીશું। લાલ થઈ ગયું છે તો આપણે અંદર તલ એડ કરી દઈશું। હવે આપણે ફેરવતા રહેવાનું। આ રીતે સતત ફેરવતા રહેવાનું।
છે બધું. આ રીતે મિક્સ થવા દેવાનું. હવે આ રેડી છે. હવે ગેસ બંધ કરી દઈશું. આ રીતે થાળીને તેલ લગાવીને ગ્રીસ કરી લઈશું. એ રીતે થાળીને ગ્રીસ કરી લઈશું તેલ લગાવીને. આ રીતે તેલ લગાવી દેવાનું. આ રીતે હવે બે થાળીની અંદર થોડું ફેલાવી દેવાનું. થાળીમાં પણ હવે આને ઠરવા દેવાનું થોડી વાર.